સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી ખાડી પરથી 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની પણ જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી. છેલ્લા 17 દિવસથી ત્રણેય બાળકની કોઈ પણ ભાળ મળી નહોતી. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરવામાં આવી ત્યારે 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના ત્રણેય બાળક સાથે કેમેરામાં કેદ થઈ. જ્યારે 23 ઓગસ્ટે આ મહિલાની લટકતી લાશ મળી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવીને તપાસ કરવામાં આવી. હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ છે. આ 3 બાળક ક્યાં છે તેની જાણ ઘટનાને 17 દિવસ વીતી ગયા પણ પોલીસે નક્કર કાર્યવાહી કરી નથી. ત્યારે મહિલાની लाश बाद तपास तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था. एक महिला थी जो वेस्ट बंगाल की थी. उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की. उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हमारे ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे. तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसके अपहरण हमने दाखिल किया है. और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की. और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા